કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદિ પ્રથમ ગણના વિશેષ ધાતુ. એમાં નવા ધાતુઓની શરૂઆત કરી, સાથે સૂત્ર પણ નવ. કમેરણીયંગ સૂત્ર, કમ ધાતુ અથવા તો કમુ ધાતુ, કમુકાંતવ. આ ધાતુને અણિંગ પ્રત્યે લાગી રહ્યો છે. ગઈકાલે મેં તમને વધારે ડોઝ આપી દીધો તો આજે એની અસર થોડીક થઈ લાગે છે, નહીં? ફરીથી પાછો સહેજ તમને બતાવી દઉં. શરૂઆતથી યાદ કરીએ તો નંબર 1 ઉદુપધાયા ગુહ ધાતુ, ગુહ ધાતુ અહીંયા દેખાશે. ગુહ સંવર્ણ, ગુહ ગુહ ગુહતિ ગુહતે. એ પછી 2 થી 5 ગુપુ ધૂપ વીછી પણિપનિભ્ય આય. 5 ધાતુ છે: ગુપુ, ધૂપ, વિચ્છ, પણ અને પન. એમાં ગુપુ રક્ષણે ગુપ ગોપાય ગોપાયતિ, ધૂપ સંતાપે ધૂપ ધૂપાય ધૂપાયતિ. વચ્ચે વિચ્છ તુદાદિ છઠ્ઠા ગણનો છે. પણ વ્યવહારે સ્તુતૌ ચ, 2 અર્થ છે. એમાંથી આપણે માત્ર સ્તુતિ કર્યો. પણ પણાય પણાયતિ, પન સ્તુતૌ, પન પનાય પનાયતિ. અણ અને નનો જ ફેર. એ પછી એક વચ્ચે ધાતુ આપણે આવી ગયો, જે આમાં નથી. સૌત્ર ધાતુ છે. ધાતુ સૌત્ર છે. ઋત, ઋતેરિયંગ, યંગ પ્રત્યય લાગે છે, જે સનાદિમાનો છે. અને એ પછી આપણે આવી ગયા છઠ્ઠા ક્રમે અહીંયા કમુકાંતવ. કમ કામય કામયતે, ઈચ્છા કરવી, કામના કરવી. કમુ કાંતવ. કાંતવ અર્થ છે કાંતા, પ્રિયતમા, કશ્ચિત કાંતા, મેઘદૂત. તો એ રીતે ભીમસેને અર્થ કર્યો છે. અર્થ પણ તમને કમેરણીય બતાવી દીધો હતો. સાથે સાથે એક રૂપ પણ બનાવી દીધું હતું. કામયતે રૂપ બન્યું હતું. ધાતુમાં મમાં રહેલો ઉ અનુદાત પણ છે અને અનુનાસિક છે. ઉપદેશે અજમનાસિકિત થી સંજ્ઞા થઈ જાય તસ્ય લોપ દર્શન લોપ રહે. કમ, કમ થયા પછી કામય કેવી રીતે બને છે? તો કે અણ્યંગ પ્રત્યય લાગે છે, અને અણ્યંગ પ્રત્યય લાગ્યા પછી એમાં પણ ઈત્કર્ણ કરીએ છીએ. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ. તસ્ય લોપ દર્શન લોપ. અણની ચૂટુ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ. તસ્ય લોપ દર્શન લોપ. રહે છે ઈ, રહે છે ઈ. એ ઈ મમાં આવતો રહેશે, પણ એની પહેલા એ અણિત પ્રકારનો પ્રત્યય લાગવાને કારણે અત ઉપધાયા સૂત્રથી અદંત જે છે, ઉપધામાં અ છે, અદંત છે, અત છે. એ અનો શું થાય છે? તો કે ગુણ થાય છે. એટલે કા થઈ જાય છે. અને કા થઈ ગયા પછી કામી બની જાય છે. અને કામી બન્યા પછી જે ઈ છે, પાછળ વિકરણ પ્રત્યય લગાવીએ છીએ. કર્તરી સપ. સપમાં પણ ઈત્કરણ કરીએ છીએ. પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દઈએ. શનિ લશક પદ્ધતિથી સંજ્ઞા કરી દઈએ. તસ્ય લોપ દર્શન લોપ રહે છે. સાથે સાથે સાર્વધાતુક છે. સાથે સાથે સાર્વધાતુક છે પ્રત્યય. સાર્વધાતુક હોવાને કારણે જે ઈનો ફરી પાછો ગુણ થઈ જાય છે, અને ગુણ થતા એ થઈ જાય છે.
અને પાછળ અ બેઠો છે, પાછળ અ બેઠો છે, અને એનો સંધિ થઈ જશે જોડતા એચો અયવાયાવહ થી અય થઈ જશે, અને અયને જોડતા કામય, પાછળ અ પણ લઈ લેતા કામય અંગ બનશે, અને પછી ત આત્માને પદનો વર્તમાને લટ, આત્માને પદનો પ્રત્યય ત તંગ, અને ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ થતા કામયતે રૂપ બને છે. એ આપણે સિદ્ધ કરી લીધું છે. ત્યાંથી આગળ વધીશું, એટલે કે દ્વિવચન તરફ આવીશું. આજે વ્હાઈટ બોર્ડ રહી ગયેલું લાવવાનું આવી ગયું. સીધા આવીએ દ્વિવચન તરફ આવી જઈએ. હાતું છે ઔપદેશિક અવસ્થામાં, એટલે કે ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં. ક મુ અનુદાત્ત અનુનાસિક આ ઔપદેશિક અવસ્થામાં છે. જગદીશ. હેલો. હા જગદીશ. હા હા. તમો કાંતવ. અહીંયા સૌ પ્રથમ આપણે પદ નિર્ણય કરી લઈએ. તો અનુદાત સંજ્ઞક છે, એટલે અનુદાત એ આત્મને પદમ એ સૂત્રથી અહીંયા આપણે આત્મને પદના પ્રત્યયો બનાવીશું. સૌ પ્રથમ તમોમાં મમાં રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત એ સૂત્રથી આપણે એનું વિસ્તરણ કરીશું, એટલે કમ. ત્યારબાદ અણિંગ પ્રત્યય છે, અને અણિંગ પ્રત્યયમાં અંગ હલંત હોવાથી તેનું હલંત્યમ સૂત્રથી ઇતકરણ કરીશું, અને અણની ચોટું સૂત્ર દ્વારા ઇતકરણ થશે, એટલે કમ પ્લસ ઈ એ રીતે અહીંયા અંગ બનશે. હવે અહીંયા પરમાં ઘણી સંજ્ઞક છે, એટલે અને તે એમ કહે છે કે જો પરમાં ણિત અથવા નિત સંજ્ઞક હોય પ્રત્યય, તો અંગમાં ઉદ્ધામાં અકાર હોય તેનો વૃદ્ધિ આદેશ કરવો. તે પ્રમાણે અહીંયા કમ છે, અને વૃદ્ધિ આદેશ કરીશું એટલે કામ થશે. અને આ ઈ છે તેને મમાં ઉમેરતા કામી એ રીતે રૂપ પ્રત્યય અંગ બનશે. ત્યારબાદ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. અહીંયા તોત્રાંતિક ધાતુ છે, એટલે કોમન પ્રત્યય લગાવીશું વિક્રમ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય. શબ્દમાં પ હલન છે, એટલે હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપઃ આદર્શનમ લોપઃ. શનિ લશકમાં તદ્દિદે એ સૂત્રથી આપણે વિસ્તરણ કરીશું. તસ્ય લોપઃ આદર્શનમ લોપઃ, એટલે અ વધશે. ત્યારબાદ કામી અને અ. અહીંયા અંગ પછી પરમા સાર્વધાતુ પ્રત્યય છે, એટલે ઈ નો ગુણ એ થશે. તો અહીંયા ઈગંત અંગ છે, અને પરમાં સાર્વધાતુ પ્રત્યય હોવાથી આપણે ગુણ કરીશું, એટલે ઈ નું એ થશે, એટલે કામે. ત્યારબાદ શબ્દ વિક્રમ પ્રત્યય તેમ રહેશે અ, અને પરમાં પ્રથમ પુરુષ લટ લકારમાં દ્વિવચન આતામ પ્રત્યય લગાવીશું. આતામ પ્રત્યય લગાવીશું. આતામમાં આતો ગીત એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું, અને પરમાં વ્યલ પ્રત્યાહારમાંનો વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યલ વળી સૂત્રથી
કાં તો અહીંયા એ કરી નાખો કામે. વળ પ્રત્યાયમાનો વર્ણ હોવાથી યનો લોપ કરીશું એટલે ઈતામ પ્રત્યય બનશે. અહીંયા કામે પછી શબ વિક્રમ માંથી વધેલો અ અને ઈતામ એ પ્રત્યય રહેશે. ત્યારબાદ અહીંયા અંગમાં કામેમાં એ છે અને પરમાં અજંત અ છે એટલે અયાદી સંધિ થશે એચો અયવા યાવ એ સૂત્ર દ્વારા. અને એ સૂત્ર એમ કહે છે કે જો ક્રમશ તેના પરમાં અજંત હોય તો તેને યથાસંખ્યમ અનુદેશ એ સૂત્ર પ્રમાણે ક્રમશ એનું આય ઓનો અવ આઈનું આય અને અને અવનો આવ કરવો. અહીંયા આપણે એ છે એટલે અય આદેશ કરીશું એટલે કામ અને યમાં રહેલ અ અને પરમાં ઈતામ પ્રત્યયનો ઈ છે એટલે અહીંયા ઈ નો એ ગુણ થશે એટલે કામ એ અને ઈતામમાં પદાનામ તેરે એ સૂત્રથી એત્વ કરીશું એટલે અહીંયા ઈતે પ્રત્યય બનશે અને તેને કામય અંગમાં અ છે અને ઈતે અને એને એત્વ કરતા અહીંયા 8 ગુણાથી એ કરીશું એટલે કામ એ અને તે કામ એ તે એ પ્રકારનું રૂપ સૌ તે બંને ઈચ્છા કરે છે, કામના કરે છે. તે બે કામના કરે છે, ઈચ્છા કરે છે. બરાબર છે. ફરી થોડું મારે સમજાવવું પડશે, વચ્ચે વચ્ચે તૂટી જતો તો અવાજ અને થોડી લાંબી પણ પ્રક્રિયા થઈ રહી છે. બરાબર છે. એક પછી એક વસ્તુને સ્પષ્ટતા કરતા અવાજ કમ્પ્લીટ નતો આવતો કપાતો હતો. મારો અવાજ ક્લિયર છે ને બધાને? હા સર. હા 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 સર એકદમ ઓકે ઓકે હા સર. હા હા તો ફરીથી હું એની સહેજ સ્પષ્ટતા કરી લઉં છું. ના સર મને કટકટ થતો આવે. મધુ મધુ હા સર બોલો. મને અવાજ પણ થતો આવે કપાય એ વચ્ચે. ધાતુ આપણો આવો છે, મેં લખ્યો ફરીથી કમુ ધાતુ છે. નીચે લીટી એ અંડરલાઈન નહીં પણ અનુદાત્ત છે. કમલેશ, અનુદાત્ત આને શું કહીશું? અનુદાત્ત નું ચિહ્ન. ધ્યાન દોરું છું ખાલી. હા સર. હા. નીચે અંડરલાઈન નહીં પણ અનુદાત્ત નું ચિહ્ન. અનુદાત, ઉદાત, અનુદાત, સ્વરિત. નીચે ઉપર ચંદ્રબિંદી છે, ઉપર ચંદ્રબિંદી છે, એને અનુનાસિક કહીશું. મુખ નાસિકા વચનો અનુનાસિક આવી ઓળખ છે. મુખ અને નાસિકા દ્વારા જે બોલાય છે બેના ઉપયોગથી એને અનુનાસિક કહીશું અને નહીં બોલાય એને અનનુનાસિક એટલે નિરનુનાસિક. તો મમાં રહેલો ઉ, મમાં રહેલો ઉ, મકારમાં રહેલો ઉ એ ઈતકરણનું પહેલું સૂત્ર આવે છે, ઉપદેશે અજ અનુનાસિક ઈત. એથી ઉની ઈત સંજ્ઞા થઈ ગઈ અને ઈત સંજ્ઞા થવું એટલે તસ્ય લોપ તેનો લોપ થઈ જાય, તેનો એટલે ઉનો. અને અદર્શનમ લોપ તેના દર્શન થશે નહીં. એટલે કોણ બચ્યું? તો કે કમ બચે છે, ઉજતો રહે. ઉપદેશે અજ અનુનાસિક ઈત. સૂત્ર નંબર છે 1, 3, 2. અષ્ટાધ્યાયમાં 1, 3, 2. સાથે સાથે એક દિશા મળે છે આ ધાતુમાંથી. કેમ દિશા મળી? તો આનાથી દિશા મળી છે. અનુદાત્તના કારણે દિશા મળે છે. શિલ્પા કે અનુદાત્તની ઈત સંજ્ઞા થવાને કારણે અથવા તો અંગની ઈત સંજ્ઞા થાય તો એ ધાતુ આત્મનેપદી ધાતુ તરીકે કહેવાય. આ આત્મનેપદી ધાતુની ઓળખ. ધાતુ 3 પ્રકારના હોય: પરસ્મયપદી, આત્મનેપદી, ઉભયપદી. આત્મનેપદી થી અર્થ શું કાઢવો? આત્મા એટલે પોતે, પોતાને.
ક્રિયાનું ફળ જે છે એ પોતાને મળે. ક્રિયાનું ફળ પોતાને મળે. ધારો કે અહીંયા કામયતે આપણે સિદ્ધ કરીએ છીએ, તે કામના કરે છે. બરાબર છે. આમ તો ત્રીજો પુરુષ કહીએ છીએ આપણે, જગતના માટે કહીએ છીએ. બરાબર છે. પણ કોઈકના માટે એ પોતે કામના કરી રહ્યો છે, એટલે આત્મનેપદી કહીશું. ફળ પોતાને મળે. ક્રિયાનું ફળ પોતાના માટે છે, પોતે ઈચ્છે છે. ઓકે, તે ભલે બીજાનું ભલું થતું હોય, પણ કોણ ઈચ્છી રહ્યું છે? એટલા માટે આત્મા પોતાને લાગે. અનુદાત, ગીત, અંગ, બે વસ્તુ મેં અંગ બાજુમાં લખ્યો છે. આ બંને માંથી કોઈ એકની સંજ્ઞા થાય તો ધાતુ આત્મનેપદી કહેવાય. ઓકે, આગળ વધીએ તો આપણી પાસે સ્પેશિયલ સૂત્ર મૂક્યું, કમેરનિયંગ. સૂત્ર મૂક્યું કમેરનિયંગ. એ વિશેષ છે. કમેરની અંગ, આવું સૂત્ર છે, કમેરનિયંગ. આ સૂત્ર શું કહે છે? કમ ધાતુ છે, કારણ કે અહીંયા કમ થઈ ગયો. કમે હે, એ છૂટું પાડીએ તો કમે હે. આ રકાર જે દેખાય છે, રેપ કહીશું, રકાર નહીં કહે પણ રેપ કહીશું. એ રેફનો અહીંયા વિસર્ગ થઈ જાય છૂટું પાડીએ તો, અથવા તો વિસર્ગનો રેપ થઈ ગયો છે. કમે હે, કમે પછી જોડી દઈએ તો અરણ્યંગ, માથા ઉપર, અણાની માથા ઉપર રેફ જતો રહે છે. અણિયંગ, કમે હે, અણિયંગ. બરાબર છે. આ અણિયંગ સનાદી જે 12 પ્રત્યયો છે એમાંનો એક પ્રત્યય છે. અત્યાર સુધી સનાદીમાંના કેટલા આવી ગયા? નંબર 1 આય, નંબર 2 યંગ અને નંબર 3 અણિયંગ. આટલા પ્રત્યય આપણે 12 માંથી આવી ગયા, 12 માંથી. બરાબર. પછી આના પછી તરત જ આવશે સન આવશે. એટલે અત્યારે 3 તો આપણે સિદ્ધ કરી લીધા. કયા? સનાદીના. સનાદી 12 માંથી કોઈ પણ લાગે છે ત્યારે ધાતુનો ધાતુ બનાવે છે. નામ હોય તો પણ ધાતુ બનાવે, નામ ધાતુ કહીશું. અને અહીંયા ધાતુનો ધાતુ બનાવે છે, પ્રત્યયાંત ધાતુ કહીશું. ઔપદેશિકની જગ્યાએ આતિદેશિક ધાતુ કહીશું. આ કમ જે બન્યો એ ઔપદેશિક છે, પણ જ્યારે અણ્યંગ પ્રત્યયને લાગીને પાછો ધાતુ બનશે ત્યારે એ આતિદેશિક બની જશે, પ્રત્યયાંત ધાતુ બની જશે. સનાદ્યંત ધાતવ સૂત્રથી ફરી નવો ધાતુ બની જશે. ઓકે, એક ઓછો કરતા જઈએ છીએ બધી બાજુ. એક બાજુ ધાતુ ઓછો કરીએ છીએ 1930 માંથી, બીજી બાજુ 12 સનાદી પ્રત્યય ઓછા કરીએ છીએ, માઇનસ કરતા જઈએ છીએ. ઓકે, તો હવે કમેરનિયંગમાં અણ્યંગ પ્રત્યય લાગ્યો કમ ધાતુને. બરાબર છે. આમાં પણ ઈતકરણ કરીશું, કારણ કે ઉપદેશ અવસ્થામાં છે. ઉપદેશ અવસ્થા આપણે ભલે 8ની કે 9ની ગણતરી કરીએ છીએ, પણ જે કંઈ કહ્યું છે બધું જ ત્રણેય મુનિઓએ જે કહ્યું છે બધું ઉપદેશમાં જ આવશે. એટલે પહેલા તો ઈતકરણ જ વિચારવું પડે. અણ્યંગમાં અંગ જે છે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. બીજું સૂત્ર એટલે કે 1 3 3, 1 3 3. હલ અંત્યમ ઈત સંજ્ઞા ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ઓકે, તસ્યલોપ દર્શનલોપ ગયો. આ અંગથી પણ ઈત સંજ્ઞા થવાને કારણે આપણે એક બીજું જે વિચારતા કે આત્મનેપદી ધાતુ, તો આ પણ લાગશે, ધાતુ જ બનશે પાછો. સનાદી લાગીને પણ ધાતુ જ બનશે, ત્યારે આ પણ અર્થ પાછો સરશે. કયો? તો કે અનુદાત ગીત આત્મનેપદમ. અનુદાત તો આગળ થઈ ગયું, સાથે અહીંયા અંગની પણ ઈત સંજ્ઞા થશે, ધાતુ બનશે એટલે. અચ્છા, અણ જે છે, અણ વત્તા ઈ વત્તા અંગ, અણ્યંગને છૂટું પાડીએ ત્યારે, આનું પૂરું કરીએ ત્યારે. હવે અહીંયા પણ અણ છે, આપણા ઈતકરણના સૂત્રો. આદિમાં અણ યાની ચૂટું, ટ ઠ ડ ઢ ણ આદિમાં હોય, ચૂટું સૂત્ર કહી રહ્યું છે, તો એની પણ ઈત સંજ્ઞા થઈ જાય છે, અણ પણ જતો રહેશે. તો રહ્યું પણ ઈ એકલો રહ્યો. સાથે સાથે નામકરણ કરતા જાય છે, પોતાની ફરજ ડ્યુટી બજાવતા જાય છે. અંગની ઈત સંજ્ઞા થાય તો ગીત પણ કહેવાય આ પ્રત્યય, સાથે અણની ઈત સંજ્ઞા થાય એટલે અણિત પણ કહેવાય છે.
અને અણિત હોવાને કારણે અચોણીતી, મૃજેર વૃદ્ધિ, આ બધા સૂત્રો આવી રહ્યા છે. તો જ્યાં અણની ઈત સંજ્ઞા થતી હોય, ઈયની ઈત સંજ્ઞા થતી હોય તો મોટાભાગે વૃદ્ધિ થતી હોય છે. મોટાભાગે વૃદ્ધિ થતી હોય છે. અહીંયા વૃદ્ધિ થવા માટેનું સૂત્ર અણિત ધાતુ હોવાને અણિત પ્રત્યય હોવાને કારણે સનાદિમાનો અત ઉપધાયા સૂત્ર આપણે જોયું હતું. અત ઉપધાયા, અત્યાર સુધી આપણે કમ સુધી આવી ગયા. કમ સુધી આવી ગયા અને પાછળ ઈ છે. આ અણિત છે. અણિત સંજ્ઞા થવાને કારણે અણિત છે. અંગની સંજ્ઞા થવાને કારણે ગીત પણ છે. બંને નામકરણ સાર્થક કરી રહ્યા છે. એક તો આત્માનેપદી તરીકે અંગની ઈત સંજ્ઞા થવાને કારણે પણ સાર્થક કરી રહ્યો છે, અને આગળ પણ એ સાર્થક અનુદાત ની ઈત સંજ્ઞા થવાને કારણે એ પણ આત્માનેપદી તરીકે સાર્થક કર્યું હતું. ફરી પણ એ જ સાર્થક થઈ રહ્યું છે. પણ સાથે સાથે અણિત હોવાને કારણે શું કરી દે છે? અત ઉપધાયા સૂત્રથી પરમાં અણની ઈત સંજ્ઞા થતી હોય કે યની ઈત સંજ્ઞા થતી હોય તો ઉપધામાં શું થઈ જાય છે? અત ઉપધાયા, તો કે વૃદ્ધિ થઈ જાય છે. વૃદ્ધિ રાદૈછ થી, ક્યાં વૃદ્ધિ? ઉપધામાં થાય છે. ઉપધા કમાં રહેલો અ, તો થઈ જશે કામ. થઈ ગયું કામ. બરાબર છે. વત્તા ઈ તો છે જ, વત્તા ઈ તો છે જ. ઈની પાછળ હવે વિકરણ પ્રત્યય લાગશે. પહેલા આને જોડી દેવું હોય તો જોડી શકાશે, તો કામી થઈ જશે. કામી થઈ જશે. આ જોડી તમામ આવતા રહેતા. વત્તા વિકરણ પ્રત્યય કોણ છે? સપ છે. કર્તરી સપ. કેમ સપ લગાડવું પડે અથવા કેમ વિકરણ પ્રત્યય લગાડવું પડે છે? તો કે 4 લકારના પ્રત્યયો, તિંગ પ્રત્યય વાપરીશું. લટ, લંગ, લોટ, વિધિલિંગ. ત્યારે એ તિંગ પ્રત્યય સાર્વધાતુક કહેવાશે. સાથે સાથે તિંગસિત સાર્વધાતુક સૂત્ર સની સંજ્ઞા થશે તો પણ સાર્વધાતુક. અહીંયા સની લસક તેથી પની હલંત્ય સૂત્રથી સંજ્ઞા થઈ રહ્યો અ સાથે સાર્વધાતુક કહેવાશે. પિત્ત પણ કહેવાશે, શીત પણ કહેવાશે. શીત હોવાને કારણે સાર્વધાતુક, વિકરણ સાર્વધાતુક. ઓકે. હવે સાર્વધાતુક હોવાને કારણે સાર્વધાતુક આર્ધાતુ કયો હો સૂત્રથી ઈગંત અંગસ્ય ગુણો ભવતી. અંગ કેવું અહીંયા છે? ઈ. અંતે કોણ છે? ઈ છે. અને ઈ હોવાને કારણે આ સાર્વધાતુક પાછળ ધાતુ છે પરમાં, તો સાર્વધાતુક આર્ધાતુ કયો હો? ઈગંત અંગસ્ય ગુણો ભવતી. તો ઈનો ગુણ શું થઈ જશે? છૂટું પાડીને બતાવો. કામ વત્તા ઈ વત્તા અ, આટલે સુધી આવે વિકરણ સૂત્ર. તો હવે આ ઈ મેં છૂટો પાડી દીધો, ઈગંત અંગ થઈ ગયું. તો એનો ગુણ કરીશું. ઈનો ગુણ શું કરી દઈશું? ઈનો ગુણ એ કરી દઈશું. તો હવે કેવું બની ગયું? તો કે કામ હલંત કરી દઈએ, વત્તા એ વત્તા પાછળ અ અને વત્તા લટ લકાર આત્મનેપદનો પ્રત્યય કોણ આવ્યો? તો આતામ, દ્વિવચનનો આતામ. આતામમાં જો પ્રત્યય બનાવી દેવું હોય તો, પ્રત્યય બનાવી દેવું હોય તો, અથવા નહીં બનાવવું હોય તો આને પૂરું કરી લઈએ પહેલા. અહીંયા શું થઈ ગયું? અહીંયા શું થઈ ગયું? બરાબર છે. તો હવે એ આમ તો મમાં આવતો રહેતો કામે થઈ જાય, આવતો રહેતો, પણ પાછળ બેઠો પાછો બેઠો, પાછળ બેઠો. તો આ એચ માનો વર્ણ છે અને પાછળ અચ છે. તો એચો અયવાયાવ સૂત્ર આવું છે. એચો અયવાયાવ, એચો અયવાયાવ આવું સૂત્ર છે. સંધિનું, અયાદિ સંધિ. સંધિનું નામ છે અયાદિ સંધિ. શું કરે છે? તો અહીંયા એચ જે છે એ પ્રત્યાર છે. એચ પ્રત્યાર બરાબર એ ઓ આઈ ઔ. એચ બરાબર એચ, એચો એચો. પછી શું કે છે? આ 4 થયા એચ બરાબર. અહીંયા આ એ
બરાબર છે. તે એના ક્રમાનુસાર આપણી પાસે તો એક જ કામ આવશે, આ બાકીના 3 નહીં આવે. પણ આ સૂત્ર એવું કે છે એચ નો યાની એ ઓ આઈ ઔનું શું થઈ જશે? તો કે પહેલા અઈ કેવી રીતે લખાશે? અઈ આવી રીતે લખાશે હલંત. આ અઈમાં યમાં અ જે છે એને કાઢી લઈએ તો એ કોને લાગુ પડશે? આવું થઈ જશે. આ વ જે છે ને એ વ માંથી પણ વ હલન કરી દઈએ એટલે અ કાઢી લઈએ તો શું થઈ જશે? આમાં આવતા રહે આઈ. અને આઈમાં યમાં પાછો આ કાઢી લઈએ તો શું થઈ જશે? આવ. આ સૂત્ર જ કહી રહ્યું છે, આપણે નથી કહેતા. આવું લખ્યું છે સૂત્રમાં. એમાંથી આપણને આ એ છે, કામ પછી એ છે, તો આ એનું શું થઈ ગયું? હવે અહીં થઈ જાય છે. હજી આતામ પાછળ એમને એમ રાખીએ છીએ તો શું થઈ જશે? અહીં આ કામમાં મહલંત જ રાખે. કા મહલંત વત્તા શું કરી દઈએ? એની જગ્યાએ અહીં કરી દઈએ. અહીં કરી દઈએ. વત્તા પાછળ કોણ બેઠો છે? અ બેઠો છે. અને પછી આવી જઈએ આતામ. આટલું લાંબુ થયું. હવે આ બાજુ તો જોડવાનું છે, પણ અહીંયા પ્રત્યય બાકી છે બનાવવાનું. આ તો ઉપદેશ અવસ્થામાં પ્રત્યય છે, તો આ તામ છે. તો અહીંયા હવે પ્રત્યય બનાવી દઈએ, પછી જોડીએ. આને શું કરીએ છે? આ તો ગીત હતી, આનો ઈય કરી દઈએ છીએ અને પાછળ તામ છે. પાછળ તામ છે. હવે પાછળ ત છે. વલ પ્રત્યાહાર માનો એક જ બચી જાય છે. વલમાં બધા આવી જાય છે. પરમાં હોય વલ પ્રત્યાહાર માનો વર્ણ પરમાં હોય તો ત વલમાનો છે તો લોપો વ્યોરવલીથી લોપ થઈ જાય છે. કોનો? વ અને યનો. તો આપણી પાસે ય છે, લોપ કરી દઈએ તો બની જાય છે ઈતામ. ઈતામ બની જાય છે. ઈતામ બન્યા પછી હજી આગળ વધે છે, કારણ કે આત્મનેપદી છે અને સાથે સાથે લકાર કેવો છે? લટ છે એટલે ટીત છે. તનિત સંજ્ઞા થાય એવો લકાર છે. ટીત આત્મને પદાનામ ટેરે થી શું કરીશું? તો કે જે ટી સંજ્ઞા હશે, ટીત વસ્તુ જુદી છે, ટી સંજ્ઞાને એત્વ કરીશું. તો અહીંયા ટી સંજ્ઞા કોણ પાછી કાઢવું પડશે? અચોન્ત્યાદિ ટી. તો અહીંયા આમ અને આ બાજુ ઈત. આ આમ જે છે એ શું છે? ટી સંજ્ઞા છે. એ ટી સંજ્ઞા છે. અચોન્ત્યાદિ ટી. હવે એ ટી ને શું કરીશું? એ તો કરી દે. આટલાને એ તો કરી દે. આ એક તો કરી દીધો. હવે આ એ જે છે તમ આવતો રહેશે. તમ આવતો રહેશે તો બની જાય ઈતે. તો આ પ્રત્યય થઈ ગયું. ઈતે પ્રત્યય થયો. હવે ઈતેની આગળ કોણ બેઠું? આ અ બેઠું. અની આગળ કોણ બેઠું? ય બેઠું. યની આગળ કોણ બેઠું? અ બેઠું. અની આગળ કોણ બેઠું? મ હલન બેઠું. મ ની આગળ કોણ બેઠું? કા બેઠું. આવું છે. આવું થયું ને. જોઈએ હવે જોડીએ એટલે પહોંચ્યા. તો હવે કા તો એમને એમ જ રાખીએ. આ મ હલંત છે, આ અ મમાં આવતો રહ્યો, કા મ આખો થઈ ગયો. આ બાજુ ય હલંત છે, અહીંયા રહ્યો. આ ય હલંત છે અને આ પાછળ અ છે તો અ ક્યાં નાખી દઈએ? યમાં. તો કામય આ અંગ થઈ ગયું. આ અંગ થઈ ગયું, અદંત અંગ થઈ ગયું. અને કેટલા આવ્યા? આટલા સુધી આવ્યા ને? ઓકે. કામય થઈ ગયું, પણ પાછળ ઈ છે, ઈતે છે અને આ બાજુ અ છે. આ બાજુ અ છે. તો ફરી પાછા શું કરી દઈશું? અ વત્તા ઈ થી થઈ જશે આદ ગુણથી. પાછો ગુણ થઈ જશે. પરરૂપ એકરૂપ થઈ જશે પાછો. તો આને પાછા એ કરી દઈશું. પરરૂપ એકરૂપ છે પાછો. પરરૂપ એકરૂપ. તો આ એને
યમાં નાખી દઈએ અને પાછળ તે છે. કામયેતે તૌ કામયેતે આવું રૂપ સિદ્ધ થયું. આવ્યો ખ્યાલ વધુ હા સર. ક્લિયર? હા સર. સ્ટેપ લખતા જવું પડશે, નહીં તો ભૂલી જવાશે. હા સર. નંદની, હા સર. અર્જુન, વિજય, જ્યોત્સના, સર. કર્માભાઈ. હા સર. સાહેબ. હમ જાગતા રહેજો. જાગીલા સાહેબ. શિલ્પા, નહીં તો આ ભલભલાને ડોક્ટરની ગોળીની જરૂર નહીં પડે, ઊંઘની. પ્રહલાદ, નહીં? હા સાહેબ. કમલેશ, હા સર. પડે છે કઈ? હાજર હાજર છે એમાંથી તમારા નજીકનો કોણ છે કમલેશ? સૌથી વધુ નજીકનો મિત્ર કે? નજીકના મિત્ર સાહેબ પેલા ઈડર વાળા અર્જુનભાઈ. અર્જુન, રાવલ અર્જુન. હા, અહીંથી અમારી ઈડર જ નજીક થાય ને બીજું તો કઈ નહીં. બરાબર છે. હમ. એટલા માટે હું પૂછ્યું કે તમારા હમ. નજીકના મિત્ર કોઈને સાધી લો એટલે એ મિત્રનું એ કામ થઈ જાય, દ્રઢીકરણ, હા સર. અભ્યાસ, અને તારું એ કામ થઈ જાય. બરોબર સર. હમ. પરસ્પર દેવો ભવ. હમ. પરસ્પર દેવો ભવ. ઓકે, ક્લિયર? હવે આટલું 2 રૂપ સિદ્ધ કર્યા. સૂત્ર તો બહુ નાનકડું છે. કમ ધાતુને અણિંગ પ્રત્યે લાગે. વાત તો આટલી જ હતી. હમ. બાકી તો બધું એનું એ જોવા જઈએ તો. પણ એમાંથી ઉપધાયામાંથી વૃદ્ધિ લાવીએ છીએ. અંગ બને છે. ઈ જ્યારે ઈગંત બને છે ત્યારે પાછો ગુણ કરવો પડે છે. સાર્વધાતુ અર્ધાતુ કયો એ કર્યા પછી પાછળ બેઠો બેઠો એટલે ફરી પાછું એ ચોયા વાયા સંધિ લાવવી પડે છે. બરાબર છે. અને એ કરતા ફરીએ પાછો ગુણ કરવો પડે છે. આદ ગુણ. એકનું માંડ ઉકેલ લાવીએ તો પાછું બીજું પાછળ તૈયાર જ હોય. એનો ઉકેલ લાવીએ એટલે પાછું બીજું પાછળ તૈયાર જ હોય. છેક સુધી. ક્યાં સુધી? છેક સુધી. ઈતેમાંથી પાછા એતે સુધી જઈએ ત્યાં સુધી નિરાકરણ લાવીએ ત્યારે આપણો પાર આવે છે. અને એમાં પછી ડાયરેક્ટ સીધા તે ઈતે અંતે સે ઈથે દ્વે ને ઈ વહે એ વહે મહે કરવા જઈએ તો ડાયરેક્ટ જોડવા જઈએ તો કોઈ પણ ધાતુને મેળાવે નહીં. તો સાહેબ પહેલા તો એવું જ હતું કે કામય ધાતુ હશે ને તે પ્રત્યે લાગતું હશે એટલે સીધું કામય તે. સનાદિને તો કોઈ ઓળખે જ નહીં. ના, સનાદી તો હવે જ ખબર પડી સાહેબ કે 12 પ્રત્યે સનાદી. બરાબર છે. એટલે કેટલું અદ્ભુત ગણિત છે સંસ્કૃતમાં સમાયેલું છે. અને એના આધારે જે કઈ અર્થો નીકળી રહ્યા છે એ વેદના ઋષિને પણ કહેવું પડે છે કે એ કેટલી સ્પષ્ટતા કરી આપે છે અર્થ. જેટલી સ્પષ્ટતા કોઈનાથી થઈ શકે એમ નથી. એ માત્ર સંસ્કૃત જ કરી શકે છે. જાદુ મોટા મોટું આવી ગયા બહુવચનમાં.
આપીએ પ્રહલાદને. ધાતુ છે મુ, હા સાહેબ. અનુદાત્ત, અનુનાસિક. ગીત આત્મનેપદમ એટલે આત્મનેપદી ધાતુ છે. એમાં સૌ પ્રથમ ઈતકરણ કરીશું. ઉપદેશે અજ ઈત અનુનાસિક એટલે ક મ થશે. વિશેષ ધાતુ છે એટલે એના માટે નું સૂત્ર છે કમેરણિંગ. કમેરણિંગ એટલે ઇણિંગ પ્રત્યય, સનાદિ પ્રત્યય ઇણિંગ લાગશે. ઇણિંગની અંદર અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપ. અને અળ જે છે એની ચૂંટું સૂત્રથી એનું ઈતકરણ થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. ઈ વધશે. ક મ કર્મ ઈ છે એટલે અત ઉપધાયા. અલો અંત્યાત પૂર્વ ઉપધા એટલે એની ક જે છે એનું કા થશે, વૃદ્ધિ થશે. મૃજે વૃદ્ધિ. ત્યારબાદ ઈ જે છે એ આગળ આવી જશે એટલે કા મી એ લગાવી એની પહેલા વિકરણ પ્રત્યય કર્તરી શબ્દ અચોણી મૃજેર વૃદ્ધિ જે છે ને ત્યાંથી વૃદ્ધિ લીધો છે. મૃજ તો અલગ ધાતુ અદાદિ બીજા ગણનો આવશે, એ બી સ્પેશિયલ છે. પછી એના પછીનું સૂત્ર અચોણીતિ આવે છે. અચોણીતિ એટલે અચોણીતિ શું કહી રહ્યું છે? અણીતિ અણની સંજ્ઞા થાય અને ઈયની સંજ્ઞા થાય. અને એવો પ્રત્યય પરમાં હોય. સપ્તમી એક વચન છે ને, સપ્તમી વિભક્તિ હોય તો પરમાં હોય. એવો આ છે આપણી પાસે. એટલે આપણે કરવું પડે છે ઈગંત અંગનું વૃદ્ધિ કરવું પડશે. કારણ કે ઈક લગાડી દઈશું કામીમાં એટલે મમાં તો બની ગયો કામી. કામી થશે. અને પછી કર્તરી શબ્દ એની અંદર પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સ ની લસકવ તદ્ધિત્ય સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. પછી અ વધ્યો વિકરણ પ્રત્યય અ. કામી જે છે ત્યારબાદ એ જે અ જે છે એ ટિંગ શીત સાર્વધાતુક છે. અને આગળ ઈગંધ અંગ છે એટલે સાર્વધાતુ કયો હો આર્ધ ધાતુ કયો હો ઈગંધ અંગસ્ય ગુણ ભવતી એટલે ઈ જે છે એનો ગુણ થશે એ. કા મે કર્મ ઈ નો એ થશે એટલે કા મે. કર્મ અ છે એટલે અયાદિ સંધિ એ ચો અયવાયવહ એટલે એ જે છે એનું અય થશે એટલે કામય એવો બનશે. અ જે છે એની અંદર આવી જશે એટલે કામય. અને આપણો ઔપદેશિક અવસ્થાની અંદર પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જી. જ આત્મનેપદી. આત્મનેપદી જ છે. તેની અંદર સ્વંત સૂત્રથી અંત થશે. અને આત્મનેપદી છે એટલે ટીત આત્મનેપદા નામ ટેરે અચો અંત્યાદિ ટી એટલે અંતે એવો પ્રત્યય બનશે. અંતે કામયંતે. અને ત્યારબાદ નચ પદાંતસ્ય જલી એટલે અનુસ્વારનો ન નો અનુસ્વાર થશે કામયંતે. અને છેલ્લે અનુસ્વારસ્ય યઈ પર સવર્ણે એટલે અનુસ્વારનું ન થશે કામયંતે. તે કામયંતે તે બધાએ ઈચ્છા અથવા સ્નેહ કરવો જોઈએ. કરે છે તે બધા સ્નેહ કરે છે. સર અનુસ્વાર માટે કઈ સૂત્ર કીધું? અનુસ્વાર હોય તો એનું ન થાય એના માટે નશ્ચા પદાંતસ્ય જલી. નશ્ચ અપદાંતસ્ય જલી. સાહેબ લખજો.
નશ્ચાપદાંતસ્ય ઝલી 8 3 24. આગળ ન છે હા સર. અને વિસર્ગ લાગે, ષષ્ઠી વિભક્તિ એકવચન. કોનું રૂપ બન્યું? નનું. કોનું બન્યું? નનું. ન યાની નકાર. નકારનો આપણે અહીંયા શું કરી દઈએ છીએ? અનુસ્વાર કરી દઈએ છીએ. બરાબર છે? કેમ કરી દઈએ છીએ? ચવ્યય છે અને અપદાંતસ્ય. ન જે છે એ પદના અંતે નહીં, વચ્ચે છે. અપદાંત. અપદાંત યાની વચ્ચે વચ્ચે છે, પદના અંતે નહીં. નથી. પછી પરમાં કોણ છે? જલ વર્ણમાંનો. જલી સપ્તમી જે છે ને, સપ્તમી હંમેશા પરમાં હોય. જલ વર્ણ 24. જલ વર્ણો 24. 24. માહેશ્વરનું 8મું સૂત્ર અને અંતિમ 14મું સૂત્ર લ બરાબર જલ. જલ બરાબર 24 વર્ણો પરમાં હોય. બરાબર. ત્યારે શું થઈ જાય છે? અનુસ્વાર થઈ જાય છે. કોનો? નનો, નનો. નકારનો. આવું કે છે. અનુવૃત્તિ મકાર અને અનુસ્વાર બે વસ્તુ આગલા સૂત્રમાંથી આવી રહી છે. મકારનું પણ આવું થાય, પણ આપણે અહીંયા નકારનું કરવાનું છે. પેલામાં આગળ હજી સૂત્ર આવશે મો અનુસ્વાર આવે, જે મકારનું કરીએ ને, આ તો નકારનું કરીએ છીએ. પણ જયારે મકારનું કરવાનું થાય તો મો અનુસ્વાર એવું સૂત્ર આવે. અને મો અનુસ્વાર સૂત્ર એ 23 છે અને આ 24 છે, એટલે કે આગલું જ છે. પણ આગલું છૂટા બે પદો પાડીને નીચે અનુવૃત્તિ તમે જોશો ને સૂત્રમાં, આમાં મહ છે અને અનુસ્વાર છે. પણ એ બે ભેગું કરીએ તો મો અનુસ્વાર એવું સૂત્ર છે. એ તો થાય છે, મનો અનુસ્વાર તો થાય, પણ સાથે ચ મૂક્યો ને અવ્યય આ સૂત્રમાં 24માં, તો સાથે ચ એટલે અને નાનો પણ અનુસ્વાર થાય. પણ ક્યારે થાય? વચ્ચે અપદાંત ન હોય અને પરમાં જલ વર્ણ હોય. તો સંહિતાયામ સંધિ. ક્લિયર? ક્લિયર. પણ ફરી પાછા શું કરી દઈએ છીએ? પાછો એનો પાછો એનો ન કરી દઈએ. ન કરીએ છીએ. પાછો એનો ન કરી દઈએ છીએ, એટલે કે હલંત જ કરી દઈએ. તો કેમ કરી દઈએ? તો કે છે અનુસ્વારસ્ય યય પર સવર્ણ. અનુસ્વાર 8 4 58. અનુસ્વારસ્ય યયિ પરસવર્ણઃ. શું કરે છે? આપણે તો ઉપર લઈ ગયા હતા, નને અનુસ્વાર કઈ નાખ્યો હતો, પણ એનો ગુરુ નીકળ્યો પાછો. શું કરી નાખ્યો? ફરી પાછો જૈસે તે કઈ નાખ્યો, પાછો ન કરી નાખ્યો. બરાબર છે? તો અનુસ્વારસ્ય એટલે અનુસ્વારનો, જે આપણે નકારનો અનુસ્વાર કર્યો હતો, નશ્ચ પદાંતસ્ય જલીથી. પણ હવે કે છે કે યય પરમાં છે, સપ્તમી છે, સપ્તમી છે એટલે પરમાં હોય. યય એ પ્રત્યાહાર છે. યય વર્ણમાંનો વર્ણ પરમાં હોય ત્યારે સવર્ણ એટલે અંતિમ પાંચમો. અંતિમ પાંચમો. તો અંતિમ પાંચમો એટલે આપણે પરમાં કોણ બેઠું છે? નની આપણે અનુસ્વાર કર્યો, પણ એની પછી અનુસ્વાર પછી કોણ બેઠો? ના. અત્યારે નશ્ચ પદાંતસ્ય જલીથી નાનો આપણે અનુસ્વાર કરી દીધો હતો, પણ એ અનુસ્વાર કર્યા પછી પાછળ કોણ બેઠું? હે? ત બેઠ. તો એ ત જે છે ને એ યય વર્ણમાંનો છે. પરમાં યય વર્ણમાંનો છે. તો આવા કેટલા નીકળશે કહું? 20 નીકળશે. કેટલા? 20. આવા 20 નીકળશે. કેમ 20 નીકળશે? તો કે સવર્ણ પર સવર્ણ કરવા જઈએ તો બધામાં 4 4 આવશે. આપણે 5 5 છે ને, કચટ તપ કુચુટુ તુપુ કચટ તપ 5 5 છે ને, એ 5 5 ને અંતે તો બધા અનુનાસિક છે, મુખનાસિક અવચનો અનુનાસિક. અને એની આગલા બધા જે છે ને 4 4 એ બધા સવર્ણ છે. એ અનુસ્વાર પછી જે તે ક વર્ગના 4 આવે
તો અંગ આવશે. ચ વર્ગમાં હોય છે હશે તો ય આવશે. ચ વર્ગના 4. ક ચ ટ વર્ગના હોય તો ણ આવશે. ક ચ ટ હોય તો ન આવશે. પ હોય તો મ આવશે. તો દરેક અનુનાસિકની આગળ 4 બેઠા ને વર્ણો, બરાબર છે. એ પરમાં બેઠા હશે ત્યારે જે તે વર્ગનો અનુસ્વારની જગ્યાએ શું કરીશું? સવર્ણ અનુનાસિક કરીશું. તો આવા 20 ઉદાહરણો મળશે આપણને આ સૂત્રથી. અનુસ્વાર છે યય પર સવર્ણ ના ઉદાહરણો કેટલા મળે? 20 મળે. બરાબર છે. જેમ કે હું લખું અહીંયા, એકાદ બે મને યાદ છે તે. ધારો કે હું લખું અહીંયા પંગ ક જ આવું લખું, બરાબર છે. તો આ શું થયું? અનુસ્વાર થયો. અનુસ્વાર થયો. અચ્છા, હવે આપણે સાચી રીતે લખવું હોય તો પાછળ કોણ બેઠું? તો અનુસ્વાર છે યય પર સવર્ણ કરવું હોય તો કોણ આવશે? હવે આ અનુસ્વારની જગ્યાએ કોણ આવશે? ક નો અંતિમ કોણ? પાંચમો. ખ ગ ઘ પછી આવે ને. તો શું કરીશું હવે? અનુસ્વારનો આ કરી દઈશું અંગ. તો પંગ અડધો કરીએ. આમ તો નીચે આવતો રહેશે ક, આમ. અને આવું લખાય ને. તો આ સાચું લખ્યું આપણે. બરાબર છે. કેમ? તો પાછળ સવર્ણ આપણે કરીશું તો આ સવર્ણ છે અનુનાસિક. તો આવા તો કેટલા છે? આની આગળ કેટલા છે? અંગની આગળ કેટલા? 4. તો 4 ઉદાહરણ આપણને મળે ને એક એક વર્ણના. પછી એ જ રીતે બધાના કચટ તપ ઉચટ તુપુ. બરાબર છે. હવે હું બીજું લખું. શું લખ્યું? અચ્છા, આ શું છે? ડ છે. હવે શું થશે આ અનુસ્વારનું? તો શું કેવી રીતે લખીશું? આવું લખીશું. આ અડધો કરીશું અનુસ્વારની જગ્યાએ. તો આ સાચું લખ્યું. અચ્છા, હવે શું કરશું? હવે શું કરશું? અનુસ્વાર છે યય પર સવર્ણ. હે? આને વિચારવાનું. આનો સવર્ણ, દનો સવર્ણ. પાછળ કોણ બેઠો છે? એનો સવર્ણ થાય અનુસ્વારનો. ત થ દ ધ ન. તો આવું થાય. આવું સાચું લખાય. પછી હવે ટૂંકમાં દરેક અનુનાસિકની આગળ 4 બેઠા. એ 4 માંનો કોઈ પણ પાછળ હોય અનુસ્વારની પછી તો એવા કેટલા ઉદાહરણો મળે આપણને? 20 મળે. કેમ? સવર્ણ થઈ જાય, સવર્ણ થાય. આગળ આવીએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે આપણો. કમુ, અનુદાત્ત, અનુનાસિક. જ્યોત્સના. કમુમાં ઉપદેશ અવસ્થામાં હોવાથી ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે. અનુદાતની પણ ઈ સંજ્ઞા થવાથી અનુદાત ગીત આત્મનેપદમ એટલે આત્મનેપદીના પ્રત્યયો લાગશે.
અને વિશેષ ધાતુ હોવાથી કમેણીયંગ થી ઈણીયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. અણ પણ છૂટું સૂત્રથી જ હશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે ઈ. અને અણની સંજ્ઞા થવાથી ઈણી જ છે. અને ઈણી પ્રત્યય પરમાં હોય તો ઉપધામાં રહેલ અનો આ થશે એટલે કે વૃદ્ધિ થશે. અત ઉપધાયા. હા, અત ઉપધાય. ઉપદાય સૂત્રથી કામી અને ઈ જોડી દેવાનો એટલે કામી. કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક્વ તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. અને સની સંજ્ઞા થવાથી સાર્વધાતુક હોવાથી સાર્વધાતુક છે. અને ઈ હોવાથી ઈદંત અંગ છે અને પરમા અ છે એટલે તેથી સાર્વધાતુક અર્ધ ધાતુ કયો સૂત્રથી ગુણ થશે એટલે ઈ નો એ થશે. એ જો અયવાયાવ સૂત્રથી એ જ હોય અને પરમાં સ્વર હોય તો અય આદેશ થશે. એટલે મ હલંત હોવાથી એમાં અ જોડી દેવાનો અને પાછળ અદંત અંગનો હોવાથી યમાં જોડી દેવાનો એટલે કામ અય. અને આત્મનેપદી પ્રત્યય છે થાસ. થાસ તે સૂત્રથી થાસ થશે આદેશ થશે. એટલે ત્વમ કામય છે. કામય છે. તું ઈચ્છા કરે છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કામો, અનુદાત્ત, અનુનાસિક. નંદની. હા સર, કમમાં ઉપદેશે અજ અનુનાસિક ઈથી કમ થશે અને કર્મેણીય સૂત્રથી એ અંગ થશે. એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈણમાં છૂટું સૂત્રથી અણની જ સંજ્ઞા થશે માટે રહેશે ઈ. ઈમાં અત ઉપદાયા સૂત્રથી ઈ પરમાં હોવાના કારણે અનિવૃદ્ધિ થશે માટે થશે કામ અને મમાં ઈ ભળી જતા કામી થશે. અને ઈ ઈદંત અંગ હોવાથી ઈનું એક ગુણ થશે. પણ એ સપ લાવ્યા પછી થશે. વિકરણ પ્રત્યય લાવ્યા પછી. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં ફની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ ઈજ સંજ્ઞા થશે માટે રહેશે અ. અને ઈમાં ઈ ઈદંત અંગ હોવાથી ઈનો એ ગુણ થશે એટલે કામે. એ અને બાજુમાં અ. કામેમાં અચો અય વાયા વહ સૂત્રથી એનો અ થશે. એચો. હા સર, એચો અય વાયા વહ સૂત્રથી એનો અય થશે માટે કામ અય વત્તા અ એટલે મ અ ભળી જતા કામ થશે અને યમાં અ ઉમેરતા ય થશે એટલે કામય. અને પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આને સ્થાને ઈયનો આદેશ થશે માટે ઈયથામ. અને લોપો રૂવલી સૂત્રથી યનો લોપ થશે માટે ઈથામ. અને તીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી ઈથે થશે
અને 8 ગુણસૂત્રથી ઈનો એ થશે એથે માટે કામ એથે. અહીંયા પરરૂપ યુવામ કામ એથે પરરૂપ તમે થઈ છે. યુવામ કામ જેથે તમે કામના કરો છો. બે. તમે બે કામના કરો છો. ધાતુ છે કમુ, અનુદાત્ત, અનુનાસિક, પલક. હા સર. ઉપદેશ્ય અચરણથી પૂરી થશે અને કર્મ નિયમ સૂત્રથી નિયમ પ્રત્યય લાગશે અને નિયમમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ચોટું સૂત્રથી અણનિત સંજ્ઞા થશે એટલે ઈ રહેશે. અત ઉપધાયા સૂત્રથી પરમાણ હોવાથી ઉપધામાં વૃદ્ધિ થશે એટલે કામ અને ઈ પરમા હોવાથી કામી મ એ ઈમાં ઈ એ મમાં આવી જશે એટલે કામી. કર્તારી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે ને સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઇગંત અંગસ્ય ગુણ ભવતીથી ઈનો એ થશે ઈનો ગુણ એ થશે એટલે કામે અને અ અને એ હોવાથી અયાદી સંધિ થશે એટલે એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે અને અ એ મમાં આવી જતા કામય અને અ એ યમાં આવી જતા એટલે કામય થશે અને મૂળ પ્રત્યય છે દ્વમ. દ્વમ માટે આત્માની પદાનામ ટેરે સૂત્રથી અમનો એ થઈ જશે એટલે દ્વે જોડી દેવાનું કામય દ્વે. યુવામ કામય દ્વે તમે બધા ઈચ્છા કરો છો. યુયમ. હા યુયમ કામય દ્વે તમે બધા ઈચ્છા કરો છો. આવી જઈએ ઉત્તમ પુરુષ. ધાતુ છે કમુ, કાંતૌ, અનુદાત્ત, અનુનાસિક. અર્જુન ચડાવો બાણ ત્યારે. હા સર. ઉપદેશ અનુનાસિક થી કમ બનશે. કર્મણીય સૂત્રથી સૂત્ર લાગશે એમાં હલંતન સૂત્રની અંગની અને છૂટું સૂત્રથી નાનો લોપ થશે એટલે બનશે ઈ. અતો ઉપદાય સૂત્રથી કામ બનશે અને બોલો મોટેથી અટક્યા. હા સર. ઈ જે છે તો મમાં નાખી દઈએ તો કામી થઈ જાય. કામી બની જશે. બરાબર છે. પાછળ કોણ આવશે? વિકર્ણ પ્રત્યય કર્તરી શપ. નિહાલ અંત શનિ લશોક તદ્દિત સૂત્રથી લોપ થશે. હવે આ પ્રત્યય સાર્વધાતુક છે અને આ બાજુ ઈગંત અંગ છે. ઈ છે સાર્વધાતુક અર્ધધાતુક હોથી ઈગંત અંગનો ગુણ થશે તો ઈનો એ થઈ જશે એટલે કામ અને બરાબર છે. એટલે કામ અને વત્તા એ આ બાજુ પાછો તો છે જ. હવે અહીંયા એ વત્તા અ તો એચો અયવાયાવથી આ એનો અય થશે. અય થઈ જશે. પાછળ આ બાજુ કામ. હવે પ્રત્યય આપણો વચન ઈઠ છે. આખાની શું કરીશું? ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ કરી દઈશું. બરાબર છે. આખાને તો હવે કેટલે પહોંચ્યા? કામય બનશે. કામય અને પછી એ છે એટલે કામય. બરાબર છે. પણ સીધો થઈ જશે કામયે. કામય અહમ કામય.
અહમ કામયે. મારી કામના કરવી જોઈએ. હું કામના કરું છું. હું કામના કરું. લઈ લઈએ. શું અર્જુન છોકરા છે? ધાતુ કમુ. સુરેશ. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી કમ થશે. કમેણ્યંગ સૂત્રથી અણ્યંગ પ્રત્યયનો આદેશ થશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અણની છૂટું સૂત્રથી સંજ્ઞા એટલે ઈ રહેશે. કમમાં વૃદ્ધિ થતા અત ઉપધાયા સૂત્રથી કામ થશે. કામમાં ઈ ભળી જતા કામી થઈ જશે. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગતા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. હવે કામમાં ઈ હોવા કારણે સાર્વધાતુક આર્ધતા કે યોહ સૂત્રથી ઈગંત અંગનો એ થઈ જશે અને એચો એવા સૂત્રથી એનો અય થતા કામ ય ભળી જતા કામ ય થશે. અને પ્રત્યય છે વહી. વહીમાં તીત આત્મને પદે નામ તીત આત્મને પદે નામ પદાનામ તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈનો એ થતા વહે થશે. અને વ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થતા કામયા વહે થઈ જશે. આરામ કામયા વહે. અમે બે કામના કરીએ છીએ. વિના પૂર્ણાહુતિ કરીએ. હા સર. બોલો. હા સર, હું બોલું. હમ. કમુ ધાતુ છે, એમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈથી ઈજ સંજ્ઞા થશે. એટલે કમેર્ણિયંગ સૂત્રથી અણ્યંગ પ્રત્યય લાગશે. અણ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને અણની ચૂટું સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે ઈ રહેશે. અત ઉપદાયા સૂત્રથી ઉપદામાં વૃદ્ધિ થતા કામ અને ઈ છે મમાં ભળી જતા કામી. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે. સાર્વધાતુક પ્રત્યય પરમાં હોવાને કારણે સાર્વધાતુક આર્ધાતુક અયોહ સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. એટલે ઈ નો ગુણ એ થશે એટલે બની જશે કામે. અને એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે. એટલે કામય. અ છે મમાં ભળી જશે અને વિકરણનો અયમાં ભળી જશે એટલે કામય. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં યય માનો મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘ આદેશ થશે. એ બની જશે કામયા મહે. વયમ કામયા મહે. અમારે બધાએ કામના કરવી જોઈએ. વિના. ના સર, અમે બધા કામના કરીએ છીએ. આગલું ભૂત રહી જાય છે ને. હા સર. યાદ કરી લઈએ પછી મુક્તિ મેળવીએ. પ્રથમ પુરુષ એક વચન સહ કામયતે તૌ કામયેતે
તે કામયન્તે મધ્યમ પુરુષ, ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે ઉત્તમ પુરુષ અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. ભરત, હાલ એન્ટ્રી પડીશું. આજે સાહેબ ઇલેક્ટ્રિક કિંમત છે ને બધા એ થોડાક ઓછા અત્યારે સર અમારું ઓલું બધું કામ હવે પત્રકો વાળા બધું પૂરું થાય રહ્યું છે. આ બધા પત્રકો ભરી રહ્યા છીએ હમણાં તો. પીઓ છે કે પછી પ્રિસાઇડિંગ છે? ના હું પીઓ 1 માં જોઉં પણ પ્રિસાઇડિંગ અમારા થોડુંક એમનું કામ બધું બાકી રહેતું હતું એટલે પછી મોડા લાગ્યા જ છે કામે. ઓકે, આ બધા પત્રકો લઈને બેઠા છીએ. બરાબર. પછી થોડું પૂરું થયું લાગે થોડી દોડાવ છેલ્લે ધ્યાનમાં આવ્યો તો. ઓકે, પ્રહલાદ. હા સાહેબ, મારે પ્રિસાઇડિંગ માં છે કડી. કડી, બરાબર. કડી, હા. હમ. થોડું નેટવર્ક નો પ્રોબ્લેમ આવે છે અને એ બધું છે. જગદીશ. પ્રથમ પુરુષ એક વચનમાં સહ આત્મનિર્ભર પ્રત્યયો સહ કામયતે તૌ કામયેતે તે કામયંતે મધ્યમ પુરુષમાં ત્વમ કામયતે યુવામ કામયેતે યુયમ કામયદ્વે ઉત્તમ પુરુષમાં અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. કર્માભાઈ. શઃ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસि યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. જ્યોત્સના. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. જ્યોત્સના. ત્વમ ત્વમ કામયસે કામયસે. નંદની. હા સર. સહ કામયતે તૌ કામયતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે અને યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે અને વયમ કામયામહે. પલક. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. રીના. હા સર. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. સુરેશ. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. રવિન્દ્ર. હા. સહ કામયતે તૌ કામયતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. ઓકે, બાકીનાને એમના પર છોડું છું. સમય થવા આવ્યો છે અને આવતીકાલે. સાહેબ હું બોલું? કોણ? ભરત. સર. કોણ? કમલેશ સાહેબ. હા, બોલો બોલો. હા, બોલો બોલો. હેલો. હા, બોલો બોલો બોલો. કમલેશ બોલો. હા સર. હા. સહ કામયતે
તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુયામ કામયેથે વયમ કામયદ્વે યુયમ હા યુયમ હમ. અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. બરાબર છે. કમલેશ 3-4 દાડાથી આવતો થયો પણ હવે ચળકવા માંડ્યો છે. વચ્ચે સાહેબ મારી બેનને થોડું એવું હતું ને એટલે હું નતો બેસી શકતો, બીમારી હતી. ટૂંકમાં આપણા આહુતિમાં બેસી યજ્ઞમાં તો ચળકવા માંડીએ, પણ જો માંડીએ. એમાંથી ખસી જઈએ તો પાછા તડકાટ જતો રહે. ઓકે, છે કોઈને બાકીનાની ઈચ્છા? બોલી લેજો સર, ટ્રાય કરી લો. હા સર હા હા સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. બધું છે ને બધું. સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુવમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. વિજય, સાહસ કરવું છે? બોલી દઈએ સર. હા સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવામ કામયેથે યુયમ કામયેત્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. બરાબર છે. વિજયનો વિજય ના થાય તો પછી નકામું પડે ને. કોન્ફિડન્સ છે. અર્જુન બાકી ને? હા સહ કામયતે તૌ કામયેતે તે કામયન્તે ત્વમ કામયસે યુવમ કામયેથે યુયમ કામયદ્વે અહમ કામયે આવામ કામયાવહે વયમ કામયામહે. આજુબાજુ છોકરા રમે છે અર્જુન? હા સર. પ્રહલાદ પ્રહલાદ નીકળી ગયા કે છે? નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. નીકળી ગયા લાગે. ઓકે, છોડો. અને પૂર્ણ કરતા પહેલા, મંગલાચરણ કરતા પહેલા આવતીકાલે વિરામ આપીશું. બરાબર છે. વિરામ એટલા માટે આપીએ છીએ કે હું પણ પ્રિસાઇડિંગમાં છું. 8:30 પછી તો જમા થશે સામગ્રી, એટલે પછી જેવો જેવો નંબર આવે ત્યારે કામ પતશે, એટલે પહોંચી વળાશે નહીં. બરાબર છે. આમાં 9:30 પછી તો બોક્સો જેવું લાગે છે, કારણ કે અહીંથી ધાનેરા પાસે દૂરનું સ્તર આપી દઉં લાસ્ટ. બરાબર છે. હું આમ તો પહોંચી વળાય એવું નહોતું, પણ સમય આપણે કરવા ધારીએ તો પહોંચી થઈ વળાય. જાય. બરાબર છે. એટલે એમાં સાથ મળી રહે ભગવાનનો કે કુદરતનો. કરવા ધારીએ તો. તમે તો લેક્ચર લેવા માટે ડ્યુટી ઉપર આવે નહીં? હા, હું સ્પેશિયલ છોડી ક્યાં હતા? ચંદ્રાવતી કહીને છે, 25 કિલોમીટર દૂર છે. પાટણથી? હા. બરાબર. સરસ. સવારમાં 3 વાગ્યા પછી પાછો પ્રયાણ કરીશ. તો કરીએ મંગલાચરણ. કોઈને પ્રશ્ન ન હોય તો કાલે. તમે આટલી મહેનત કરો તો અમે હવે આનાથી વધારે મહેનત કરીશું. બરાબર છે. મારા કરતા તમારે બધાએ વધારે કરવી જોઈએ. અમે સર આટલા હેરાન થતા હોય તો અમે આટલું બરાબર છે.
કાલે લોડ વધારે પડ્યો હતો પણ એનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. બરાબર. એક કલાક આજે તો સર આજે તો મને મેં કીધું તમને પણ તમે પીનાને કહી દીધું. બાકી છેલ્લું હતું નહીં મારે કરવું હતું એ. બરાબર. પછી પીનાને કીધું. મને સૌથી સર ફાવ્યું આજ. સૌથી વધારે આ 72મું લેક્ચર કદાચ હશે મારા ખ્યાલ મુજબ, અને સૌથી વધારે ગઈકાલનું લાંબુ થઈ ગયું હતું 1 કલાક ને 40 મિનિટ. હા સર. બરાબર. પણ જ્યારે આપણને સમજ પડે છે ત્યારે સમય ક્યાં જાય છે ખબર નહીં પડતી, પણ જેને બાઉન્સર જાય છે એના માટે સમય ક્યારે પૂરો થાય ઊંધું થઈ જાય, ઊંધું થઈ જાય ને. ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. ખાસ તો તમારા કરતા મારો રોજ હું બફાવું છું 1.5 કલાક ગરમીમાં, કારણ કે પંખો એસી બધું બંધ રાખવું પડે એટલા માટે કે વોઇસ ક્લિયર થાય એના માટે, કારણ કે યુટ્યુબ પર મૂકીએ છીએ. ઓકે. શુભરાત્રી. શુભરાત્રી.